ભરદ્વાજજી યાજ્ઞવલ્કજીને કહે છે કે પ્રભુ મને સંશય થયો છે. બોલે શું સંશય થયો? બોલે રામ નામ કર અમિત પ્રભાવા અને સંત પુરાણ ઉપનિષદ ગાવા. પ્રભુ આ રામ નામનો અમિત પ્રભાવ છે. વેદો પણ નેતિ 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 કહે છે, એને પાર પામી નથી શકતા. અને એ પ્રભુ સંતત જપત શંભુ અવિનાશી, એ ભગવાન અવિનાશી ભગવાન શિવ સંતત રામ રામ રામનો જાપ જપે છે. અને એ પ્રભુ એ રામ જે ભગવાન શિવ રામ રામ જપે છે, એ રામ અને દશરથના ઘરે જે રામ જન્મ્યા એ રામ બંને અલગ છે કે બંને એક છે? જો આ સંશયથી આખી કથાનો પ્રારંભ થાય છે. એમ સીધે સીધી કથાનો પ્રારંભ નથી થતો. અહીંયા બંધારણ બાંધ્યું છે, અહીંયા પુરાણ બાંધ્યું છે, બંધારણ બાંધ્યું છે, ભૂમિકા બાંધી છે તુલસીદાસ. ભરદ્વાજજીએ કહ્યું કે પ્રભુ ભગવાન શિવ જે રામ નામ જપે છે એ રામ અને દશરથના ઘરે જે રામ જન્મ્યા એ રામ બંને એક છે કે બંને અલગ છે? અને વેદો પણ જેને નેતિ નેતિ કહે તો એ રામ અને ભગવાન શિવ જપે છે એ રામ. તો આ રામ કોણ છે? શું બધા રામ અલગ છે કે બધા જ રામ એક જ છે, તત્વ એક છે કે બિલક બિલક છે? પ્રભુ આપ કૃપા કરી અને મને સંશયનું સમાધાન કરાવો. અને એક રામની તો મને ખબર છે. એક રામ અવધેશ કુમારા તિન કર ચરિત વિદિત સંસાર. એક રામની મને ખબર છે. નારી બિરહ દુઃખ લહેવું અપારા ભયવું રોષ રાવણ મારા ભયવું રોષ પ્રભુ એક રામની તો મને ખબર છે. એક રામ અવધેશ કુમારા જે અયોધ્યામાં દશરથને ત્યાં રામ જન્મ્યા એ રામની મને ખબર છે. એનાથી જ આખો આ સંસાર વિદિત છે. સંસાર એનાથી જ ચાલે છે પ્રભુ. અને પોતાની પત્ની એના વિરહમાં આવી અને રોષે ભરાઈને રાવણનો વિનાશ કર્યો તો પ્રભુ એ રામની મને ખબર છે. એ રામની મને ખબર છે. તો શું એ રામ અને ભગવાન શિવ સંતત રામ રામ રામનું નામ સ્મરણ કરે છે એ રામ, અને વેદો જેના ગુણગાન ગાતા થાકતા નથી એ રામ, આ ત્રણેય રામ અથવા તો બીજા કોઈ રામ હોય તો આ બિલગ છે કે બંને બધા એક છે? આપ કૃપા કરી અને મને આપનો દાસગણ જાણી, આપનો કિંકર જાણી અને મને કૃપા કરી અને સમજાવો કે રામ ખરેખર છે કોણ? અને જ્યાં આવી વાત કહી ત્યાં તો બાબા તુલસીદાસજી કહે કે યાજ્ઞવલ્કજી મહારાજ હસવા લાગ્યા છે. જાગ વલિક બોલે મુસ્કાઈ તુમ હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ તુમ હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. રામ ભગત चतुराई तुम्हारी जानी चतुराई
યાજ્ઞવલ્કજી મહારાજ હસવા લાગ્યા છે. હસતા હસતા કહે છે, ભરદ્વાજજી મહારાજ, મને ખ્યાલ છે તમે અને રામને ન ઓળખો એ વાત અશક્ય છે. તમે રામને ન ઓળખો? તમે તો હે ભરદ્વાજજી મહારાજ તિનહી રામ પદ અતિ અનુરાગા. ટ્રબલ આવે બરોબર જ હતું, હતું એમનું રહેવા દીધું, કઈ ફેરફાર નહીં કર્યો, બરોબર જ હતું. ભરદ્વાજજી મહારાજ હજી ટ્રબલ આવે છે, ટ્રબલ પેલા હતું એવું કરી નાખો. શ્રી રામ જય રામ જય જય રામ. ભરદ્વાજજી મહારાજ, તમે તો તિનહી રામ પદ અતિ અનુરાગા, તમને તો રામના પદ ઉપર અતિ અનુરાગ છે. અને તમે કહો છો કે રામને હું ઓળખતો નથી, રામને હું જાણતો નથી. રામ કોણ છે આવું તમે કહો છો? નહીં, તમારા આશ્રમે તો ભગવાન સ્વયં સામે ચાલીને આવ્યા હતા. અને મને ખબર છે તમારે આમ આડી અવળી વાત કરી અને મૂળમાં તો તમારે રામકથા જ સાંભળવી છે ને. તમારે મૂળમાં તો રામકથા જ સાંભળવી છે ને. ભરદ્વાજજી હસવા લાગ્યા, જી પ્રભુજી, હું આપને કહી નહોતો શકતો કે મને રામકથા સંભળાવો. મને એમ થતું હતું કે આપને જવામાં વિલંબ થશે, આપને આપના આશ્રમમાં જવું છે એટલે કદાચ વિલંબ થશે, એટલે તમે મને કથા નહીં સંભળાવો. એટલે મેં આમ આમ ગોળ ગોળ વાત ફેરવી અને તમને મેં પ્રશ્ન પૂછ્યો છે. અને ત્યારે યાજ્ઞવલ્કજી મહારાજે કીધું કે ભરદ્વાજજી મહારાજ, રામ ભગત તુમ મન ક્રમ બાન. તમે તો રામના ભક્ત છો, મન ક્રમ વચનથી રામના ભક્ત છો. અને છતાંય મારી વાણી પવિત્ર થાય એ હેતુથી હું તમને રામ કથા કહેવા જઈ રહ્યો છું.